હવે આપ રાજકોટ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જયદીપ પંડ્યા. જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટ શહેરની ઓળખ બની ગયો છે. જન્માષ્ટમીના લોકમેળાની રંગત માણવા રાજકોટ શહેરમાં લોકો ઉમટી પડે છે. આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળાની તૈયારી કરવામાં આવી હતી. લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ વખતે વિશેષ આયોજનો કરાયા હતા. પરંતુ ઈશ્વરને કંઈક જુદું જ મંજૂર હોય એમ સાતમ અને આઠમ તેમજ નોમના રોજ રાજકોટ શહેરમાં અતિભારે વરસાદ વરસવાના કારણે વહીવટીતંત્ર દ્વારા આ ધરોહર લોકમેળો રદ જાહેર કરવાની ફરજ પડી હતી. અલબત્ત આ મેળામાં સ્ટોલ ધારકોને નુકસાન ન જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તમામ ડિપોઝિટ રકમ પરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. રાજકોટમાં આ વર્ષનું ચોમાસું જરા જુદો મિજાજ ધરાવતું જણાયું હતું. શ્રાવણ માસ અડધો વીતી ગયા પછી પણ શહેરમાં ચોમાસા દરમિયાન છૂટાછવાયા ઝાપટા રૂપે વરસાદ વરસતો હતો. રાજકોટવાસીઓના મનમાં સારું ચોમાસું માણવા મળશે કે નહીં એવી ગડમથલ ચાલતી હતી. તેવામાં જન્માષ્ટમીની શરૂઆત સાથે જ મેઘરાજાએ રાજકોટ શહેર પર અને જિલ્લા પર ભરપૂર મહેર કરતા સમગ્ર રાજકોટ જિલ્લો જળ તરબોળ થઈ ગયો હતો. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ભાદર ડેમ જે વીરપુર, ગોંડલ તેમજ રાજકોટને પણ પીવાનું પાણી પૂરું પાડે છે તે ઓવરફ્લો થઈ ગયો છે. તેમજ રાજકોટ શહેરનો આજી ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. રાજકોટમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં તથા ઝૂંપડીપટ્ટીવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા ભગવતીપરા, ઘાંચીવાડ, રામનાથપરા, નવયુગપરા તથા ભવાનીનગર વિસ્તારોમાં 700થી વધુ વ્યક્તિઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને જમીનને નંદનવન બનાવી ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવીને સમૃદ્ધ બને તેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો ઝેરમુક્ત અને ઝીરો બજેટવાળી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સઘન તાલીમ અપાઈ રહી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયા હતા. પ્રાંત અધિકારીઓ તથા મામલતદારોની ઉપસ્થિતિમાં યોજાયેલા તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ મળીને 73 પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાંથી 59 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. અનુસૂચિત જાતિ આવાસ યોજના અંતર્ગત વાલ્મીકી સમાજના 2 લાભાર્થી બહેનો રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં શ્યામનગર 3 ખાતે રહે છે, જેમણે ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ પાકા મકાનના બાંધકામ માટે આર્થિક સહાય મેળવી છે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ 2024-25 માટે 28/2/2025 સુધી ડ્રોન ટેકનોલોજીમાં ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ મારફત પાક સંરક્ષણ, રસાયણ, નેનો યુરિયા, એફસીઓ માન્ય પ્રવાહી ખાતરો અને જૈવિક ખાતરોનો છંટકાવ માટેની યોજનાનો ખેડૂતો લાભ લઈ શકે તે હેતુથી અરજીઓ મંગાવવામાં આવે છે. હમણાં જ આપે રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા જયદીપ પંડ્યા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.